દરેક જર્નીનો એક શરૂઆતનો પોઈન્ટ હોય છે. તમારી જર્ની કેવી રીતે શરૂ થાય છે? આમ તો નવરાત્રિનું ઓર્ગેનાઇઝ કરવાની જર્ની જે અમારી શરૂઆત થઈ ને, જ્યારે અમે નાના હતા ત્યારે નાના ગામમાં રહેતા અને ત્યારે જોતા કે ગામના થોડાક આગેવાનો લોકો હોય તે નવરાત્રિનું આયોજન કરતા હોય અને ગામના બધા દીકરા દીકરીઓને બધાને ખૂબ ગમે કે નવરાત્રિ હોય ત્યારે કે રાતે જઈ શકાય, ડાન્સ કરી શકાય, ગરબા રમી શકાય, માતાજીની ભક્તિ કરી શકાય. જ્યારે અમદાવાદમાં આવ્યા તો જોયું કે અહીંયા મોટા સ્કેલ ઉપર થઈ રહ્યું છે અને લોકોને જે દુવિધાઓ પડતી હતી, કોઈ પાર્કિંગની હોય, કોઈ ઓવરક્રાઉડેડની હોય, તો અમે જ્યારે આ દુવિધાઓ જોઈ ત્યારે અમે એ આપણે આયોજન કરીએ અને આપણે તકલીફ પડી છે તે લોકોને ના પડે એના માટે કંઈક આયોજન કરીએ. એ રીતે અમે નવરાત્રી આયોજનની શરૂઆત કરી રહ્યા છીએ. શું વાત છે. સો ધ્રુવરાજભાઈ, કૃષ્ણરાજભાઈ, આ વખતે આ તમારો ફર્સ્ટ ટાઈમ છે ઓર્ગેનાઇઝેશનમાં નવરાત્રી કે પહેલા બી તમે કરતા આવ્યા છો? ના, અમે તો નવરાત્રી ઘણા સમયથી કરી રહ્યા છીએ. હા, અમદાવાદમાં ફર્સ્ટ ટાઈમ છે એઝ અ ઓર્ગેનાઇઝર. બાકી અમે ઇન્વેસ્ટર તરીકે નવરાત્રી કરતા હોઈએ છીએ, ઓર્ગેનાઇઝર તરીકે અમે અમદાવાદમાં પહેલી વાર કરી રહ્યા છીએ. પહેલાં જ્યારે અમારું ટાઉન સુરેન્દ્રનગર છે તો હું અહીંયા અમે 4-5 વર્ષથી ગરબાનું આયોજન કરી રહ્યા હતા અલગ અલગ નામ સાથે. તો નોરતા નામ સાથે અમદાવાદમાં અમે પહેલી વાર આયોજન કરી રહ્યા છીએ. શું વાત છે. So make sure you guys all stay tuned because there's a lot to look forward to in very